નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતીનું ધોરણ 10નું 2019નું પેપર સોલ્વ કરી રહ્યા છીએ. તો આ પેપરનો સેટ નંબર 6 છે, તો એ પ્રમાણે તમે તમારા પેપરમાં જોઈ લેજો. પહેલો પ્રશ્ન છે, ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાનો છોડ કોને કહ્યો છે? તો જેઠ આવશે. કવિ ક્યાં જવાની ના પાડે છે? બીજા પ્રશ્નમાં તો આવકારો ન મળે ત્યાં. કવિના મતે શું થવું કઠિન છે? તો કવિના મતે કુલદીપક થવું કઠિન છે. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો દીકરી અશોક ચાવડા. પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો ચાંદલિયો અને ઉર્મી કાવ્ય એ ખોટું છે, બાકી બધા સાચા છે. સાજી જોડણીવાળો શબ્દ શોધો. તો ખિસકોલી એ સાજી જોડણીવાળો શબ્દ છે. નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી તે દર્શાવો. તો આમાંથી સાચો નથી તો મુશ્કેલી સાચો નથી અને જિલ્લો પણ સાચો નથી. બંને શબ્દ સાચા નથી. આ બંને શબ્દ સાચા છે, તો આમાં બોર્ડના કરેક્શન કરવું પડશે. એ લોકોને 1 માર્ક્સ આપવો પડશે. વિદ્યાર્થી શબ્દની ધ્વનિ સ્પષ્ટ કરો. તો વ વત્તા ઈ વત્તા દ વત્તા ય વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા ઈ. અને નવમો પ્રશ્ન છે, શૂન્યાવકાશ શબ્દની સંધિ છોડો. તો શૂન્ય વત્તા અવકાશ આવશે. સુ વત્તા અલ્પ શબ્દની સંધિ જોડો. તો ઉ વત્તા અ ભેગો થાય એટલે વ બની જાય, તો સ્વલ્પ આવશે. આગગાડી, તો આગ વડે ચાલતી ગાડી, તો મધ્યમપદ લોપી સમાસ થશે. 11મા પ્રશ્નમાં શું આવશે? મધ્યમપદ લોપી સમાસ. નીચેનામાંથી કયો સમાસ કર્મધારાય છે? તો કર્મધારાય છે એ મહર્ષિ, બરાબર, મહાન એવા ઋષિ, મહાન ઋષિ. 13મો પ્રશ્ન છે, ચૂપચાપ સુશી સાંભળતી રહી. આ વાક્યમાંથી વિશેષણ, ક્રિયા વિશેષણ કયું છે? તો ચૂપચાપ આવશે, ક્રિયા વિશેષણ. બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે છે, બરાબર. તો કર્મણી વાક્ય બનાવવાનું, તો બાપુના ગુજરી ગયા પછી તો એમને એમ જ આવશે, બા મને ઉઘરાણીએ મોકલે, તો બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો હતો. ઓપ્શન એ આવશે. માળી ઝાડ કાપે છે, પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો માળી ઝાડ કપાવડાવે છે બીજા દ્વારા, બરાબર, આ પ્રેરક વાક્ય આવશે. છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. આ અલંકારનું નામ શું આવે? શબ્દાનુપ્રાસ કરેલો છે આમાં, બરાબર, એક જ શબ્દને. 17મો શું છે? ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તો દમયંતીનું મુખ શશીશમ શોભે છે. પારકાયદના માટે કરેલું કાર્ય એ કેવું કહેવાય? બીજાના અર્થ માટે, એટલે કે પરમાર્થ આવશે. 19મો પ્રશ્ન છે, શિખરો સર કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી. નહીં ઘરના કે નહીં ઘાટના એટલે શું થાય? એકે બાજુના ના રહેવું. 21મો પ્રશ્ન છે, ઋણ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો શું આવશે? કરજ. નિવૃત્ત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે? તો પ્રવૃત્ત. 23મો, ચાલવું. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો આલવું, તો આપવું આવશે. અસ્ત્ર શબ્દનો અર્થ જણાવો. અસ્ત્ર એટલે શું થાય? ફેંકવાનું હથિયારોને અસ્ત્ર કહેવાય. પ્રામાણિક, તો પાછળ ઇક પ્રત્યય લાગે છે, પાછળ પ્રત્યય લાગે ને પર કહેવાય, આગળ લાગે ને પૂર્વ કહેવાય. તો આમાં શું આવશે? પર પ્રત્યય. વરસાદ અદાલતના મતે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે? તો આનંદ આપવાનો છે. નરેને કઈ તાલીમ મેળવી હતી? તો નરેને વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? તો હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. રતિલાલ બોરીસાગરનો છત્રી નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો ઓમાશ્યમ. રતિલાલ બોરીસાગર છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર જોવા ઈચ્છતા હતા. ડાંગવનો અને એ જે સાહિત્ય પ્રકાર કયું છે? એક પ્રકારનો નિબંધ છે. અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા. તો ઓપ્શન ડી આવશે. જન્મોત્સવ પાઠમાં સમાજની કઈ વિષમતા રજૂ કરવામાં આવી છે? તો એમાં ગરીબી બતાવવામાં આવી છે, દારૂણ ગરીબી બતાવવામાં આવી છે. આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? તો ડુંગરની પત્ની બોલે છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને કોણ ઊભું રહી જાય છે? તો પતિ. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. અને 37મો પ્રશ્ન છે, જવાહરલાલ નહેરુની મારી જીવનકથા નામના પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો? મહાદેવભાઈ દેસાઈ. 38મો પ્રશ્ન છે, સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો પહેલી વખતનો અનુભવ હતો? તો પ્રથમ અનુભવ આવશે. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો રેવાડ. 40મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો હિમાલયમાં એક સાહસ છે, કાકા કાલેલકર નથી લખેલું, એટલે ઓપ્શન બી આવશે. જેને શત્રુ કે મિત્ર એકેય નથી, બરાબર, એ ઉરમાં એ પંક્તિનો ભાવ શું છે? કે જીવનમાંથી નિર્લેપ બનવાનો ભાવ છે, જીવનમાંથી. 42મો પ્રશ્ન છે, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય છે? તો પિતાને સહારો આપે છે, એના ઉપરથી કહી શકાય છે કે એની સમજણ વિસ્તરી છે. દીકરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ શું છે? ગઝલ છે. તો ઓપ્શન બી.
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો પ્રભાતિયા માટે યાદ કરે છે. રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? તો એ કૃષ્ણના વિરહ માટે જ હોય છે ઉદાસી. વતનથી વિદાય થતાં કવિને શાની ભ્રમણા થાય છે? તો બે હાથ ઊંચા કરીને માતાને બોલાવતી માતાને. બોલીએ ના કંઈ આ કાવ્યના કવિ શું કરવાનું કહે છે? તો બોલવાની ના પાડે છે. બોલીએ ના કંઈ કાવ્યના કવિ છે કોણ? તો રાજેન્દ્ર શાહ છે. 49મો પ્રશ્ન છે, કવિ ગની દહીવાલાને ક્યાં સુધી જવું પડતું હતું? તો એને એકમેકના મન સુધી જવું પડતું હતું. કવિના ખેતરના શેઢે શું બન્યું હતું? તો સારસી ઉડી ગઈ હતી. પાર્ટ બીની વાત કરીએ તો વિભાગેમાં સવાલ જવાબ હતા, બધા સિમ્પલ હતા. પછી વિભાગ બીની વાત કરીએ તો સંક્ષેપ કરવાનું યોગ્ય શીર્ષક આપો, બરાબર. અર્થ વિસ્તાર પણ ઇઝી હતો. વિભાગ સીમાં જે અભિનંદન આપતો પત્ર લખવાનો છે એ પણ ઇઝી હતું. વિભાગ ડીમાં આપેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના છે ગદ્યાંશમાંથી અને પદ્યાંશમાંથી. નિબંધની વાત કરીએ તો નિબંધ 3 ખૂબ જ સરળ આપેલા છે. પરિશ્રમ એ જ પારસમણી, વિદ્યા વિનયથી શોભે છે અને પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ. આમાં મુદ્દા પણ આપી દીધા છે તો વધારે ઇઝી થઈ જાય છે. હવે આપણે જો બોર્ડના આગળના તમામ પેપરોના પ્રશ્નના ઉત્તર જોઈતા હોય તમારે સોલ્યુશન, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો તમારા મિત્રો જોડે. આપણી ચેનલનું નામ છે તક્ષશિલા ગ્રુપ ટ્યુશન. જય હિન્દ. તમામ પ્રશ્નપત્રોની સૌથી પહેલાં આન્સર કી જોઈતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો.